જય સ્વામિનારાયણ દર્શક મિત્રો, આજે છે ભાદરવા સુદ ચોથ એટલે કે ગણપતિ બાપાનો આ પવિત્ર દિવસ છે એટલે ગણેશ ચોથ. ગણેશ ચોથના દિવસે આપણે સદગુરુ ગોપાળાન સ્વામીના જન્મસ્થાન ટોરડા ધામ આવેલા છીએ અને સદગુરુ ગોપાળાન સ્વામીએ સ્વયં પોતે જે ગણપતિ દાદાને લાડુ જમાડેલા એ ગણપતિ દાદાના દર્શન આપણે આ વિડીયોમાં કરીશું, તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. હવે આપણે સૌ પ્રથમ ટોરડા ગામની અંદર સ્વામિનારાયણ મંદિર, જે મુખ્ય સ્વામિનારાયણ મંદિર આવેલું છે, ત્યાં આપણે પહેલાં ગોપાલલાલજીના દર્શન કરીશું, ગણપતિજીના દર્શન કરીશું, હનુમાનજીના દર્શન કરીશું અને સદગુરુ ગોપાળાન સ્વામીના દર્શન કરીને પછી આપણે સદગુરુ ગોપાળાન સ્વામીના જે જન્મસ્થાન છે હવેલી, ત્યાં પણ દર્શને જશું અને એ પછી ભોલેશ્વર મહાદેવના દર્શન કરીશું અને ત્યાં જે ગણપતિ દાદાનું સ્થાપન કરેલું છે અને સ્વયં ગોપાળાન સ્વામીએ એ ગણપતિ દાદાને પોતાના હાથે લાડુ જમાડેલા એ ગણપતિ દાદાના દર્શન પણ કરીશું. તો ચાલો મારી સાથે વિડીયોમાં આગળ. હવે જે જગ્યાના આપણે દર્શન કરી રહ્યા છીએ એ સદગુરુ ગોપાળાન સ્વામીનું જન્મસ્થાન છે. એટલે કે આ જ જગ્યા કે ત્યાં મૂળ પહેલાં જૂનું ગોપાળાન સ્વામીનું ઘર હતું, એની ઉપર હાલમાં અત્યારે સરસ મજાની લાકડાની હવેલી બનાવવામાં આવેલી છે. આ ઘરની અંદર હજી પણ પ્રસાદીનો ગોખલો, પ્રસાદીની કોઠી તેમજ જે ઓરિજિનલ લાકડાના પીઠિયા છે એ પણ હજી સાચવી રાખવામાં આવેલા છે. ભોલેશ્વર મહાદેવ બુઢેલી નદીના કિનારા ઉપર આવેલું છે. આ જ કિનારા ઉપર આગળ અચલેશ્વર મહાદેવ પણ આવેલું છે. હાલમાં આજે આપણે આ વિડીયોની અંદર ભોલેશ્વર મહાદેવના દર્શન કરીશું. આ ભોલેશ્વર મહાદેવની પણ સદગુરુ ગોપાળાન સ્વામી જ્યારે ખુશાલ ભટ્ટ સ્વરૂપે અહીંયા રહેતા ટોરડા ગામમાં, ત્યારે અવશ્ય આ ભોલેશ્વર મહાદેવ આવતા અને મહાદેવજીની પૂજા કરતા. આ જ પરિસરની અંદર એક આંબલીનું વૃક્ષ આવેલું છે. એ આંબલીના વૃક્ષનો ઇતિહાસ એવો છે કે આ વૃક્ષની નીચે સદગુરુ ગોપાળાન સ્વામીએ ખુશાલ ભટ્ટ સ્વરૂપે એક જે સાપ હતો, નાગ દેવતા, એનો પણ અહીંયા મોક્ષ કરેલો અને એક નરભક્ષી વાઘ હતો, એને પણ શાકાહારી કરેલો આ આંબલીની નીચે. એવું આ દર્શનીય અને પવિત્ર આંબલીનું વૃક્ષ પણ અહીંયા ઊભું છે, તેના પણ આપણે દર્શન કરી રહ્યા છીએ. ભોલેશ્વર મહાદેવની મંદિરની અંદર ગણપતિ દાદાની સ્થાપના કરેલી છે અને એ ગણપતિ દાદાને સ્વયં ખુશાલ ભટ્ટે ભાદરવા સુદ ચોથના દિવસે પોતે લાડુ જમાડેલા એવા પ્રસાદીના ગણપતિ દાદાના દર્શન પણ હવે આપણે કરીશું. તો ચાલો મારી સાથે વિડીયોમાં આગળ વધીએ. જય સ્વામિનારાયણ દર્શક મિત્રો, આજે આપણે ટોરડા ગામે આવેલા છીએ અને ટોરડા ગામે આ ભોલેશ્વર મહાદેવ છે. આ ભોલેશ્વર મહાદેવની સ્વયં સદગુરુ ગોપાળાન સ્વામીએ પૂજા કરેલી છે એવા આ પ્રસાદીના ભોલેશ્વર મહાદેવ છે. અને બીજો રોચક એવો કિસ્સો છે
કે જે આ ગણપતિ દાદાના આપણને દર્શન થઈ રહ્યા છે એ ગણપતિ દાદાને સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ સ્વહસ્તે ગણેશ ચોથના દિવસે આ લાડુ જમાડેલા એવા પ્રસાદીના ગણપતિ દાદા છે. એના પણ આપણે દર્શન કરીએ. ટોરડા ગામ જ્યારે પણ આવો ત્યારે આ બોડેશ્વર મહાદેવના અને ગણપતિ દાદાના દર્શન કરવા અવશ્ય પધારશો. જય સ્વામિનારાયણ. દર્શક મિત્રો, અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. વધુ મળશું કોઈ એવા વિડીયોમાં. ત્યાં સુધી કલ્પેશ ગઢવીના જય સ્વામિનારાયણ.